ડભોઈ નાંદોદી ભાગોળ હરિહર આશ્રમ ખાતે કાવડ યાત્રાની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી। ડભોઈ નાંદોદી ભાગોળ પાસે હરિહર આશ્રમના મહંત વિજય મહારાજ દ્વારા 26 વર્ષથી કાવડ યાત્રાનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવે છે। આ 27મા વર્ષે પણ કાવડ યાત્રાના આયોજનને લઈ કાવડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। સંખ્યાબંધ ભક્તજનો આ કાવડ યાત્રામાં શ્રદ્ધા અને ભક્તિથી ભાગ લે છે, જે આગામી 12મી ઓગસ્ટના રોજ ચાણોદ ખાતે રાત્રે રોકાણ કર્યા બાદ 13 તારીખે વહેલી સવારમાં નર્મદાનું જળ ભરીને ચાણોદથી પગપાળા યાત્રા ડભોઈ ખાતે આવશે। ડભોઈમાં આવેલા પૌરાણિક શિવાલયોમાં નર્મદાનું જળ ચડાવવામાં આવશે અને અભિષેક કરવામાં આવશે। સમગ્ર વાતાવરણ ભક્તિમય થઈ જાય છે અને હર હર મહાદેવના નારાથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઉઠે છે। ત્યારે હાલ નાંદોદી ભાગોળ ખાતે તૈયારીઓ ચાલી રહી છે। પવિત્ર શ્રાવણ માસમાં આગામી ડભોઈ નાંદોદી ભાગોળ પાસે આવેલ હરિહર આશ્રમથી છેલ્લા 27 વર્ષથી કાવડ યાત્રા વિજય મહારાજની અધ્યક્ષતામાં કાઢવામાં આવે છે। આ કાવડ યાત્રા ચાણોદ જાય છે અને ત્યાંથી નર્મદાના શુદ્ધ જળ લઈ રાતે પગપાળા યાત્રા ચાણોદથી નીકળી તેન તળાવ સાઠોદ અને ડભોઈ આવીને ડભોઈ શહેરમાં આવેલા તમામ મહાદેવના મંદિરો છે માં નર્મદા જળાભિષેક કરવામાં આવે છે અને દેશની સાથે સાથે વિશ્વ શાંતિની માટે પ્રાર્થના કરવામાં આવે છે। તે માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। जी महाराज, नांदोदी भागड़ हरिहर आश्रम है। यहाँ से कम 26 बरस हो गया कांवर निकलता है। ये 27वां बरस है और ये कांवर सावन में निकलता है कि तो फिर अमावस को जावे, एक कम खुआवे। इस बार अमावस पड़ता है बुधवार को, इसलिए हम बुधवार को जाएंगे 12 तारीख को। 13 तारीख को वहाँ से एक कम के दिवस हम चाणवत जा करके नर्मदा नीर लेकर के यहाँ डभोई के सब शिवालय में जलाभिषेक करेंगे। इसमें हम सबसे विनती ऐसा करेंगे जो लोग भी आ सकें वो सब इसमें शामिल हुए। जो कांवर लेवे वो भी, जो कांवर नहीं लेवे वो भी इसमें सब भगवान की एक सवारी समझिए, सब में इसमें शामिल होना चाहिए। भगवान जिससे खुश हो, महादेव खुश रहेंगे तो देश में कुछ आपत्ति नहीं आएगी, घर में आपत्ति नहीं आएगी। अब ऐसे तो हम 14 बरिस हो गया मेरे को बड़ौदा नवनाथ के नाम से कांवर निकालते हैं। वहाँ भी छिल्ला अमावस के कांवर निकालेंगे। यहाँ शुरुआत करते हैं, वहाँ छिल्ला अमावस के कांवर निकालेंगे। इसलिए कांवर का महत्व तो ऐसा है कि भगवान को रिझाने के लिए 12 महीने में समय आता है, जो कि भगवान हर वक्त खुश रहते हैं। जो चाहे उसको रिझा सकता है। भोलेनाथ उनका नाम ही है। कांवर इसलिए निकालते हैं, कांवर निकालने से, जलाभिषेक करने से भगवान हर वक्त संतुष्ट रहते हैं और उसके घर का, उसके गांव का, उसके देश का भला ही करते हैं।